नमस्कार मित्रों, द ह्यूमन रोबोट यूनिट 2 आज बीजू लेक्चर है આપણે આનો। તો ગઈકાલે આપણે પહેલા લેક્ચરની અંદર એક પ્રેમ ચોપડા એક રોબોટ ખરીદવાની ઈચ્છા ધરાવે છે ને રોબોટ પ્લાઝામાં જઈ ને રોબોટ જુએ છે અને એક ભૂરા રંગનો એક રોબોટ એને પસંદ આવે છે અને એ રોબોટની ખાસિયતો જે હતી કે સફાઈ કરી શકે, ઘરકામ માટે તૈયાર કરેલો એક એવો રામસિંહ 070 નામનો રોબોટ એ પસંદ કરે છે અને એનાથી આજે આગળ શું કહે છે જોઈએ। તો એક પ્રેમ ચોપડા nodded the salesman demonstrated the nodded the salesman demonstrated the gait, grip, movement and some program functions। એટલે કે જે ગઈકાલે આપણે જોઈશું તો જે પહેલો પાનું હતો, પહેલો પેજ નંબર 16 ઉપર જે પહેલો ફકરો છે યુ મીન, એના પછી બીજો ઇટ ઓપરેટ્સ અને ત્રીજો ફકરો છે પ્રેમ ચોપડા નોડેડ। એ ચલાવી દીધું તો પણ એનાથી આપણે શરૂઆત કરીએ છીએ। પ્રેમ ચોપડા નોડેડ, પ્રેમ ચોપડાએ માથું હલાવ્યું, ધૂણાવ્યું, ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ, સેલ્સમેને બતાવ્યા, ધ ગેટ પકડ, ગેટ એટલે ચાલ, ગ્રીપ એટલે પકડ બતાવી, મોમેન્ટ એટલે એનું હલનચલનના ભાગ બતાવ્યા, એન્ડ સમ પ્રોગ્રામનો ફંક્શન અંદર કેટલા કાર્યરત જે કરેલા ફિટ કરેલા પ્રોગ્રામ ચાલુ કરી બતાવ્યા। એવરીથિંગ વોઝ વેલ ટ્યુન્ડ એન્ડ ફિક્સ્ડ, બધું જ વ્યવસ્થિત રીતે યોગ્ય રીતે ગોઠવાયેલું હતું। પ્રેમ ચોપડા સીમ્ડ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ, પ્રેમ ચોપડા આ સોદાથી સંતુષ્ટ હોય એવું લાગતું હતું। જોઈએ મિત્રો આગળ શું કહે છે। તો રોબોટ ખરીદવાની ઈચ્છા તો થઈ ગઈ, સોદો એને કરવો હતો, તો હવે સામે સેલ્સમેન શું કહે છે? આઈ મસ્ટ ટેલ યુ, મારે તમને જણાવવું જોઈએ, લાઈક ઓલ રોબોટ્સ, બધા જ રોબોટોની જેમ, and adhering to discipline of robotics મારે તમને જણાવવું જોઈએ કે લાઈક ઓલ રોબોટ્સ, બધા રોબોટોની જેમ, અને adhering to a discipline એટલે રોબોટિક્સના સિદ્ધાંત મુજબ, યંત્રમાનવ બનાવવાનું જે વિજ્ઞાન છે એના નિયમ મુજબ રામસિંહ હેઝ એન્ડ બાઇલ, રામસિંહને રચવામાં આવ્યો છે, તૈયાર કરવામાં આવ્યો છે, બનાવવામાં આવ્યો છે। સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ, ત્રણ સિદ્ધાંતોને આધારે એની રચના કરવામાં આવી છે। રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, રોબોટ તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે, એક સિદ્ધાંત। બીજો સિદ્ધાંત એવો કે રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ, હાર્મ એટલે નુકસાન, રોબોટ વિલ નોટ ઓબે એટલે માનવું। તો ભાઈ આઈ મસ્ટ ટેલ યુ, મારે તમને જણાવવું જોઈએ કે લાઈક ઓલ રોબોટ્સ, બધા રોબોટોની જેમ, એન્ડ એધરિંગ ટુ ડિસિપ્લિન ઓફ રોબોટિક્સ, યંત્રમાનવ બનાવવાનું જે વિજ્ઞાન છે એના આધારે રામસિંહ હેઝ એન્ડ બાઇલ, રામસિંહને તૈયાર કરવામાં આવ્યો છે સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ, ત્રણ સિદ્ધાંતોને આધારે। રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, રોબોટ તેના માસ્ટર માલિકનું આજ્ઞાનું પાલન કરશે। રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ, માનવ જાતને નુકસાન નહીં પહોંચાડે, અને રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ, પોતાની જાતને પણ તે નુકસાન પહોંચાડશે નહીં। આ ત્રણ સિદ્ધાંતોને આધારે એની રચના કરવામાં આવી છે। પ્રેમ ચોપડા હર્ડ, પ્રેમ ચોપડાએ સાંભળ્યો, ફર્સ્ટ પ્રિન્સિપલ, પહેલો સિદ્ધાંત, પ્રિન્સિપલ એટલે કે સિદ્ધાંત। પ્રેમ ચોપડાએ પહેલો સિદ્ધાંત સાંભળ્યો એન્ડ ઇમ્પ્રેસ્ડ થઈ ગયો, હિમ તેના ઉપર તે છવાઈ ગયો, તેના ઉપર પ્રભાવિત થઈ ગયો। હી ડીડ નોટ ટેક નોટિસ, એને નોટિસ કાપી નહીં, ધ્યાન આપ્યું નહીં। અધર ટુ, બીજા બે સિદ્ધાંત જે પેલો સેલ્સમેન સમજાવતો હતો કે ભાઈ લોકોને નુકસાન નહીં પહોંચાડે, પોતાની જાતને નુકસાન પહોંચાડશે નહીં, એ પાછળના બે સિદ્ધાંતો પર પૂરતું ધ્યાન આપ્યું નહીં, અને હી નોડેડ ડિલાઇટેડલી, તે રાજી થઈને માથું ધૂણાવા લાગ્યો, એન્ડ અસાઇનેડ, અને સહી કરી આપી, શેના ઉપર? સેલ્ડીટ, દસ્તાવેજ ઉપર।
તો ભાઈ શું કહે છે ધ્યાન આપજો. પ્રેમ ચોપડા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ. પ્રેમ ચોપડાએ પહેલો સિદ્ધાંત સાંભળ્યો અને ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ. તેના ઉપર તે પ્રભાવિત થઈ ગયો. he did not take notice other two. બીજા બે સિદ્ધાંત ઉપર એને ધ્યાન આપ્યું નહીં. he nodded delightedly. તે રાજી થઈને માથું હલાવવા લાગ્યો, આમ પાડી, હા પાડી. and assigned it the shall did. shall did ઉપર એને અસાઇન કરી આપ્યા. વેચાણ દસ્તાવેજ ઉપર એને સહી કરી આપ્યા કે હે ને હું ખરીદું છું એવો દસ્તાવેજ એને કરી આપ્યો. and કોન્ટ્રાક્ટ કરી આપ્યો, કરાર કરી આપ્યો, લેખ કરી આપ્યો. શેનો કરાર કરી આપ્યો? નો મિસયુઝ ઓફ ધ રોબોટ, કે હું આ રોબોટનો મિસયુઝ નહીં કરું, દુરુપયોગ નહીં કરું, એવો એને કરાર કોન્ટ્રાક્ટ કરી આપ્યો. he had now got. હવે એને મળી ગયો હતો, એની પાસે હતો a servant, એક નોકર હતો. and accomplice એટલે કે એક સાગરીત, એટલે કે એનો એક સાથી હવે એની પાસે એને મળી ગયો હતો. હવે રોબોટ ખરીદ્યા પછી રામસિંહ વિચારે છે પ્રેમ ચોપડા કે if રામસિંહ, જો રામસિંહ 070 my robot, મારો રોબોટ કેન શોપ કરી શકે. શોપ એટલે અહીંયા ખરીદી કરી શકે. તો ફોર ગ્રોસરીઝ, કરિયાણું, ગ્રોસરીઝ એટલે કે કરિયાણું આપણે શબ્દથી પરિચિત છીએ. તો ધેન વાય નોટ, તો પછી કેમ નહીં? બેટર થિંગ્સ, સારી વસ્તુઓ કેમ ખરીદી શકે? લાઈક જ્વેલ્સ, દાગીના જેવી. થોટ પ્રેમ ચોપડાએ વિચાર્યું. શું વિચાર્યું? કે જો મારો રોબોટ રામસિંહ 070 કરિયાણા જેવી વસ્તુ ખરીદી શકતો હોય તો પછી ધેન વાય નોટ, તો પછી કેમ નહીં? બેટર થિંગ્સ, સારી વસ્તુ કેમ ન ખરીદી શકે? લાઈક જેવી કે જ્વેલ્સ, દાગીના જેવી વસ્તુ. he thought, એને વિચાર્યું. તો ઇન ધ માર્કેટ, બજારની અંદર, રોબોટ્સ કેરિંગ હેવી પેકેટ્સ, ભારે પેકેટ્સ, સામાન ઉપાડી રહેલા રોબોટો. બાય થિયેટર ટિકિટ, થિયેટરની ટિકિટમાં લાઈનમાં ઊભા રહીને થિયેટરની ટિકિટ ખરીદી રહેલા રોબોટો. કેરિંગ ગ્રોસરીઝ એટલે કે કરિયાણાની ઉપાડીને લઈ જઈ રહેલા. ટુ ધ કાર્સ તરફ લઈ જતા રોબોટો. કોમન સાઇટ, એક સામાન્ય દ્રશ્ય છે. બટ પણ સ્ટીલ, છતાં એક પ્રકારે સ્ટ્રેન્જ પિક્ચર આપણી સમક્ષ રજૂ કરે છે. સ્ટ્રેન્જ, વિચિત્ર પ્રકારનું આપણી સમક્ષ ચિત્ર રજૂ કરે છે. એન્ડ અમ્યુઝિંગ, એક પ્રકારનું આપણી સાથે અમ્યુઝિંગ કીધું છે. અમ્યુઝિંગ એટલે કે રમૂજ પમાડે એવું ચિત્ર આપણી સમક્ષ રજૂ કરે છે. જુઓ શું કહે છે ભાઈ? ઇન ધ માર્કેટ, બજારની અંદર, રોબોટ કેરિંગ હેવી પેકેટ્સ, ભારે સામાન ઉપાડીને જતા રોબોટો. બાઇંગ થિયેટર ટિકિટ્સ, થિયેટરની ટિકિટ ખરીદતા રોબોટો. કેરિંગ ગ્રોસરીઝ ટુ ધ કાર્સ, કાર તરફ કરિયાણું લઈ જતા રોબોટો. ઇઝ વર કોમન સાઇટ, એક સામાન્ય દ્રશ્ય હતું. બટ પણ સ્ટીલ સ્ટ્રેન્જ, એક પ્રકારે એ ચિત્ર આપણે જોઈએ, એ આપણે રૂબરૂ જોઈએ તો આપણને સ્ટ્રેન્જ લાગે છે, વિચિત્ર લાગે એવું હોય છે. અને અમ્યુઝિંગ સર્વન્ટ્સ લાગે છે. એક રમૂજ પ્રમાણે એવા નોકરો આપણને જોવા મળે છે બજારમાં. તો રામસિંહ 070 was thoroughly efficient. તો રામસિંહ 070 was thoroughly, સંપૂર્ણપણે efficient હતો, કાર્યક્ષમ હતો. રામસિંહ રોબોટ કેવો હતો ભાઈ? thoroughly, સંપૂર્ણપણે efficient હતો, કાર્યક્ષમ હતો. વિથ એનામાં ટ્રીમેન્ડિયસ સ્પીડ હતી. ટ્રીમેન્ડિયસ એટલે અતિશય એનામાં શું હતી? સ્પીડ હતી, ઝડપ હતી, અને સાથે સાથે એક્યુરન્સી પણ હતી. એટલે કે એક્યુરન્સી એટલે કે ચોકસાઈ પણ હતી. એનામાં અતિશય ઝડપની સાથે સાથે ચોકસાઈ પણ હતી એના કાર્યમાં. he collected the groceries, એ કરિયાણું ભેગું કરતો. into the shopping trolley ની અંદર. and posed, એને કરિયાણું ખરીદવા મોકલ્યો હોય, લેવા મળ્યો હોય તો કરિયાણું ખરીદી અને શોપિંગ ટ્રોલી ની અંદર તૈયાર રાખતો. and posed, શોભી જતો. for the next command એટલે બીજા આદેશ માટે તે રાહ જોઈને ઊભો રહેતો. એને પ્રેમ ચોપડા જો કરિયાણું ખરીદવા મળે તો કરિયાણું ખરીદતી વખતે તે કરિયાણું ખરીદી લે અને પછી પોઝડો થઈ જતો, એટલે ઊભો રહેતો નેક્સ્ટ કમાન્ડની રાહ જોઈને, બીજા આદેશની રાહ જોઈને. અને એ વાકમાં તરત જ બીજો આદેશ પ્રેમ ચોપડાએ આપી દીધેલો. અને 2 કિલોગ્રામ ઓફ મેંગો, 2 કિલોગ્રામ કેરીઓ રાઈપ કીધી છે, પાકેલી. કેવી કેરીઓ કીધી? પાકેલી કેરીઓ ખરીદી લેવાની કીધી. એન્ડ જ્યુસી, પાછી રસવાળી કેરીઓ ખરીદવાની કીધી. પ્રેમ ચોપડાએ કમાન્ડ આપ્યો, આદેશ આપ્યો. ફ્રોમ ડિસ્ટન્સ એટલે દૂરથી.
કેવી રીતે આપ્યો? સિંગ એટલે જોઈને, હ્યુજ એટલે મોટો, હ્યુજ એટલે મોટો, પાઇલ એટલે ઢગલો જોઈને આપ્યો. તો હ્યુજ પાઇલ એટલે મોટો ઢગલો. મેંગોઝ કેરીઓનો મોટો ઢગલો જોઈને એને શું કર્યો? 1 કિલોગ્રામ પાકી અને રસવાળી કેરીઓ ખરીદવાનો આદેશ આપ્યો. એટલે યાદ રાખજો, હ્યુજ એટલે મોટો, પાઇલ એટલે ઢગલો. ઇન નો ટાઈમ, થોડીક જ વારમાં, રામસિંગ હેડ સિલેક્ટેડ ધ બેસ્ટ વન્સ, સૌથી ઉત્તમમાં ઉત્તમ એની કેરીઓ શું કરી? ખરીદી લીધી, પસંદ કરી લીધી. શું કહે છે? ફરીવાર ધ્યાન આપજો મિત્રો. ઇન ધ માર્કેટ, બજારની અંદર, રોબોટ્સ કેરિંગ હેવી પેકેટ્સ, ભારે સામાન ઉપાડી જતા રોબોટો, બાઇંગ થિયેટર ટિકિટ્સ, થિયેટરની ટિકિટ ખરીદતા રોબોટો, કેરિંગ ગ્રોસરીઝ ટુ ધ કાર્સ, કાર તરફ સામાન લઈ જતા રોબોટો, કરિયાણાને, ઘર કોમન સાઇટ. એક સામાન્ય દ્રશ્ય છે, બટ સ્ટીલ સ્ટ્રેન્જ એન્ડ અમ્યુઝિંગ સર્વન્ટ, પણ એક પ્રકારે આપણને જોવા મળે છે. કેવા પ્રકારના નોકરો જોવા મળે છે? તે રમૂજ પ્રમાણે એવા, અને એક વિચિત્ર પ્રકારનું ચિત્ર આપણી સમક્ષ રજૂ થાય છે. He collected Ramsing 070 thoroughly efficient. Ramsing 070 એ ખૂબ જ સંપૂર્ણપણે કાર્યક્ષમ હતો અને તેનામાં અતિશય ટ્રીમેડિયસ સ્પીડ હતી, એન્ડ એક્યુરન્સી એટલે ચોકસાઈ પણ હતી. He collected the groceries into the shopping trolley. Shopping trolley ની અંદર કરિયાણું ખરીદી લેતો, and paused for the next command. બીજી આદેશની રાહ જોઈને ઊભો રહેતો. 2 kilograms of mangoes, 2 કિલોગ્રામ કેરીઓ, ripe and juicy, પાકી અને રસવાળી. Commanded પ્રેમ ચોપડાએ આદેશ આપ્યો. From distance થી આપ્યો, દૂરથી આપ્યો. શું જોઈને આપ્યો? Seeing a huge pile of mangoes, કેરીઓનો મોટો ઢગલો જોઈને એને આદેશ આપ્યો. એને નો ટાઈમ, ક્ષણવારમાં, રામસિંગ 070 had selected the best ones. ઉત્તમમાં ઉત્તમ કેરીઓ એને ખરીદી લીધી. Paid at the cash counter, cash counter ઉપર પૈસા ચૂકવી દેવાનો આદેશ આવ્યો. પ્રેમ ચોપડાએ spoke into remote control commander. remote commander ની અંદર spoke into commander, જે કમાન્ડર હતું, રિમોટ કંટ્રોલ હતું, એની અંદર એને આદેશ આપ્યો કે પે કરી નાખો, ચૂકવી દો પૈસા. at the cash counter ઉપર નગદ ચૂકવી દેવાનો આદેશ આપ્યો. તો આગળ જોઈએ, રામસિંગ 070. તો ભાઈ અહીંયા સુધી જે આપણે વાત કરી એવી વાત હતી મિત્રો કે ભાઈ રામસિંગ પ્રેમ ચોપડાએ એક રોબોટ ખરીદ્યો. એ રોબોટનું નામ રામસિંગ 070 હતું. એ રોબોટ એટલો બધો કાર્યક્ષમ હતો કે ઘરકામ માટે, ખાસ કરીને ઘરકામ કરી શકે એ માટે એને તૈયાર કરવામાં આવ્યો હતો. અને જેવા કે સફાઈ, કરિયાણું પર લાવવું ને આ તે બીજું જે તે કાર્ય કહીએ આપણે ઘરકામ સ્પેશિયલી ખાસ કરીને. અને એ રોબોટનું નામ હતું રામસિંગ 070. એને 3 સિદ્ધાંતોને આધારે રચના કરવામાં આવી હતી. એક, માલિકની આજ્ઞાનું પાલન કરવું, લોકોને નુકસાન પહોંચાડવાનું એ 2 નંબરનો સિદ્ધાંત હતો. અને 3જા નંબરનો સિદ્ધાંત એવો હતો કે પોતાને પણ નુકસાન પહોંચાડવું નહીં. રામસિંગ આ રોબોટ ખરીદી લીધો, એના સેલ ડેટ ઉપર વેચાણ દસ્તાવેજ પર સહી કરી આપી અને કોન્ટ્રાક્ટ કરી આપ્યો કે હું આ રોબોટનો દુરુપયોગ નહીં કરું. એ વિચારે છે કે જો મારો રામસિંગ જો કરિયાણા જેવી સારી વસ્તુ ખરીદી શકતો હોય તો સોના ચાંદી જેવી સારી વસ્તુ, દાગીને, મોંઘી વસ્તુ કેમ ન ખરીદી શકે? તો આ એવું વિચારે છે. હવે એને રોબોટ ખરીદી લીધો હતો, એની પાસે એક સારો એવો નોકર પણ હતો. અને બજારની અંદર આપણને આવા હરતા ફરતા રોબોટો એક જોઈએ તો આપણા સમક્ષ એક વિચિત્ર પ્રકારનું ચિત્ર અને એક રમૂજ પ્રમાણે એવું ચિત્ર આપણી સમક્ષ રજૂ થાય છે. તો આ કામ જે હતા એ રોબોટ કરી શકતો હતો. આ પાર્ટ 2 આટલે સુધી રાખીશું. હવે પાર્ટ 3 ની અંદર આપણે રોબોટ નો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે એ આપણે જોઈશું.